ચંદા તું તો જીવો કરોડ વરસ સ્વપ્ને થયો સંયોગ સાપ દહું છું સૂરજ દેવતા મુજ જોગ પડ્યો વિયોગ સપનામાં મારા પિયુજી અમે કરતા લીલા લેર અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર કંથવી જોગણ કામિની ગઈ પંડિતની પાસ હું તમને પૂછું પંડિત એક દિનના કેટલા માસ ફરી ફરી પંડિત કે છે સાંભળ ઓખા કર જોડ એક પળ પીયું વિના લાગે વરસ કરોડ પંડિત માર જેવા હશે કોકી કે પીયું વગરનો 1 કરોડ વરસ લાગે ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાંખો માગીશ હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ પાંખ પ્યારી પંથ વેગળો તારો કોણ પીયું દેશ કોણ રંગે તારું પીયું હશે પહેરે કોણ વેશ પીયું વિયોગે પીળી થઈ મારું તન મન સુકાઈ જાય ગૌરી તું વાહને ચડીને મારો સંદેશો લઈ જાય લેખ લખ્યા છઠ્ઠી તણા તે કેમ મિથ્યા જાય કર્મે લખ્યું તે ભોગવે તેનો પક્ષ કરે જદુરાય હવે રાજકુમારી માળિયામાં બેઠી બેઠી રુદન કરે છે મધ્ય નિશા સમેરે માળિયામાં રોતી રાજકુમાર ક્યાં ગયો રે ભાઈ મારો સ્વપ્નાનો ભરતાર મીંડોળ ક્યાં ગયું રે મારો ચૂડલો હતો જે હાથ પિતામાં ઢળી ગયું રે ભાઈ મારે અમૃત આવ્યું હાથ પીયું પરદેશિયા રે મને ન લીધી નવ સાથ આજ વેરણ થઈ રે ભાઈ મારા સપના કેરી રાત લક્ષ્મી વિખપ્યું રે ભાઈ મારો કાઢી નાખું પ્રાણ હવે હું કેમ કરું રે ભાઈ મને વાગ્યા વિરહના બાણ પાપી મારો જીવડો રે ઓખાએ પડતું મેલ્યું ધરણ રોતા રોતા જ્યાં ગયા રે ઓખાએ રોપ્યા વાડી વન નાથ મેલી ગયા રે ભાઈ મારા કોણ જન્મના પાપ આજ વેરણ થઈ રે ભાઈ મારા સપના કેરી રાત જો બન મેં તો જાળવ્યું રે મારા પ્રભુને ભેટ ધરીશ જો પ્રભુ નહીં મળે રે હું તો પ્રાણ મારા તજીશ હવે ચિત્રલેખા ઓખાબાઈને સલાહ આપે છે ઓખારુએ ચિત્રલેખા વિનવે ઘેલી શયર નવ રોય સ્વપ્ને દીઠું નીપજે તો દુઃખ ન પામે કોઈ જળવલો વે માખણ નીપજે લુખું કોઈ નવ ખાય મને વાલી હતી સખી તું તો ચિત્રલેખાય વેરણ થઈ છે વિધાત્રી જેણે આડા લખિયા આંક એકવાર આવે હાથમાં તો ઘસીને વાઢું નાક કરમ લખાવે તો લખે ભરીને મેલ્યા આંક કરણીના ફળ ભોગવે તેમાં વિધાત્રીનો શો વાક વિધાત્રી આપે તેને લક્ષ દિયે ન આપે તેને છેક એકવાર પોકારે બારણે તેને પુત્રી જન એક લાંચ લઈ લખતી હતી તો આપ સૌથી પહેલું મારા પીયુવી જોગણ જાણતી તો મારું મરણ લખાવે તો વહેલું ચિત્રલેખા કહે છે સ્વપ્નું કોઈ દી સાચું ન હોય એને કહે છે સ્વપ્નમાં આણે આ જોયું બધાનું કહે છે સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય એક રંક હતો રાજ પામ્યો સ્વપનાંતર મોજાર સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય હસ્તી ઝૂલે
તેના બારણે રથઘોડા પરમ વિશાળ સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય એક નિર્ધનિયો ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર તેના દેશ વિદેશ વાણ ચાલે વાણોતર છે અપાર સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય જાગીને જોવા લાગ્યો ત્યારે કોના લાવે વાણ સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય એક મૂરખ સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય એક વાંજ્યો સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ જાગીને જ્યારે જોવે ત્યારે કોનું લાવે બાળ સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય હવે ચિત્રલેખા એને એક કાગળમાં દોરીને બતાવે તને સ્વપ્નમાં આ આવ્યું હતું તને સ્વપ્નમાં આ આવ્યું તે બધું લખીને એને ચિત્ર કરીને બતાવે છે ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને લેખણ લાવીને ઘરમાં સોહીને રંગ ભરતી રે હવે સ્વર્ગ લોક લખાય રે લખ્યા સ્વર્ગ લોક નારાય રે સુર લોક લખ્યા ભળ લોક લખ્યા જન લોક લખ્યા તપ લોક લખ્યા સત્ય લોક લખ્યા વૈકુંઠ લખ્યું ત્રણ લોક લખ્યા ગાંધર્વ લખ્યું હવે ઓખાબાઈ ઓરાયાવો ને આમાં હોય તેને હસી બોલાવો રે ઓખા આવીને કાગળમાં જુએ રે એ તો રાતે લોચનીએ રૂવે રે બાળ બાળ આ તો નથી ગમતું રે એને રણવગડામાં મેલો રમતો રે આમાં કે આમાં કોઈ છે નહીં હવે પાછું બીજું ચિત્ર બતાવે છે આ સ્વર્ગલોક લખ્યા હવે પાતાળ લોક લખશે ચિત્ર ચાળીને વાનો વાળીને લેખણ લાવીને કર્મા સાહીને હવે પાતાળ લોક લખાય રે પાતાળ લખ્યું રસતાળ લખ્યું અતળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે લખ્યા પાતાળ લોક નારાય રે નાગલોક લખ્યા તેણી વાર રે વાસુકી નાગ લખ્યા તક્ષક નાગ લખ્યા પુંડરીક નાગ લખ્યા તેણી વાર રે હવે ઓખાબાઈ ઓરાયાવો ને આમાં હોય તેને હસી બોલાવો રે બળ્યું બળ્યું એનું દર્પ રે એને હું સપનાંતરમાં પરણી આવા સર્પ રે આ તો કાળા લીલા પીળા સાપ રે લખનારી ચિત્રલેખા તારો બાપ રે ચિત્ર ચાળીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને હવે મૃત્યુ લોક લખાય રે લખ્યા મૃત્યુ લોક નારાય રે અજમેર લખ્યું અલિયાવર લખ્યું મુલતાન લખ્યું મારવાડ લખ્યું ખુરાસન લખ્યો બંગાળ લખ્યો એકમુખા લખ્યા અષ્ટમુખા લખ્યા શ્વાનમુખા લખ્યા માંજરમુખા લખ્યા હસ્તિમુખા લખ્યા ગાંધર્વ મુખા લખ્યા એકદંતા લખ્યા ચરિત્રવાળા લખ્યા લખી વનસ્પતિ ભારય 18 રે ઓખા આવી જુઓ ભરથાર રે બાય કાગળ લખ્યો તારો પાડ રે હું શું સપનાંતરમાં પરણી આવા ઝાડ રે બાય લખતા તે લેખણ તૂટી રે ખડિયામાંથી રસનાય ખૂટી રે થયો કાગળનો અંબાર રે તને સ્વપ્નું નથી લાગ્યું સાર રે એ કે તો ખોટી છો આટલું બધું તને બતાવ્યું તો આમાં તું ના પાડે તો તને સ્વપ્નું આવ્યું નથી તું ખોટી છો પછી ચિત્રલેખા કહેશે કે તું મને એનું કાંઈક વર્ણન કરીને બતાય કે આવા હતા તો હું તને સાચું કરી દઉં તો એ પછી એને કહેશે
સોરઠ દેશ સોહામણો ને મુજને જોયા ના કોડ રત્નાકર ગોમતી જ્યાં રાજ કરે રણ છોડ સોરઠ દેશ સોહામણ ન ચડ્યો ગઢ ગિરનાર ન નાયો ગંગા ગોમતી એનો એળે ગયો અવતાર સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરંત ગંગોદગ ફરી કચુકી રાય હરિચરણે ધરંત સોરઠ સુગઢ માનવી રોજ નિત નિત કરે વ્યવહાર એક નગર રહે માનવી તેને ઘણા ઘણા જુહાર આજે 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 સપનામાં દીઠ્યા છે ગોમતી નાની રજો આજ રે સપનામાં મેં તો દીઠ્યા છે ગોમતી નાની જો આજ રે સપનામાં મેં તો દીઠ્યા હળદરજી ના વીર જો આજ રે સપનામાં મેં તો આજ રે સપનામાં દીઠો સુંદર વર ભરથાર જો આજ રે સપનામાં તેથી અમે ઊંઘ્યા ને અડધા જાગતા તેથી અમે ઊંઘ્યા ને બસ હવે એને કીધું એટલે હવે એ સાચું ચિત્ર કરીને એને બતાવે છે ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને ચિત્ર કરતી રે હવે સોરઠ દેશ લખાય રે ત્યાં નગર લખ્યું દ્વારિકાય રે લખી જાદવપતિ રાજધાની તેની શોભા સુરત સમાણી રે લખ્યો જાદવનો પરિવાર રે ઉગ્રસેન લખ્યા તેણી વાર રે કુતર્વ લખ્યા સાત્વિક લખ્યા ઓધવ લખ્યા અકરુર લખ્યા વાસુદેવ લખ્યા તેણી વાર રે ઓખા આવી જુઓ ભરથાર રે બાઈ તે તો એંધાણ મેળવ્યા આ ઘરડાને માથે પડ્યા રે તેને માથે મુંગટ કુંડળ કાન રે એવા લખ્યા જો ભગવાન રે ઓખા આવી જુઓ ભરથાર રે બાઈ તેના સરખું રૂપ રે મારા નાથજી ગોરાને આ તો કાળા રે તેમને આમના જેવા ચાળા રે તેને વર્ષ સરો સૌ કહેતા રે હું પરણી ત્યારે ચોરી સૈને રહેતા રે લખ્યા કૃષ્ણ તણા કુમાર રે 1,61,000 રે તેથી આગળ લખ્યા તેણી વાર રે ઓખા આવી જુઓ ભડથાર રે એ તો રીછડાના બાળ રે એને માથે મોટા વાર રે એના કુળમાં મારો કંથ રે એને ધાવણના છે દંત રે એ તો રૂપાળો ને ઊંચો રે એના મોઢે ઝીણી મૂછો રે તારે લખિયા પ્રદ્યુમન રે ઓખાનું માન્યું મન રે જાય જાણ હોય કે કોઈ નહીં રે મુજને આ બધા એના પરિવારના નામ લખ્યા હતા મુજને પરણ્યો તે 1,61,000 દીકરા હતા કૃષ્ણ ભગવાનને મુજને પરણ્યો તેનું મોય રે એને સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે એમાં કહીને અનિરુદ્ધ લખિયા લખતા ન લાગી વાર રે મુખ મરડી ઊભી રહી રે બાઈ આ છે મારો ભરથાર રે કે હવે સાચું લ્યો આ છે કે આ સપના મને આવ્યો હતો એમાં તો ઓખા વિહોળ બની ગઈ છે ચિત્રલેખાના હાથમાંથી લખ્યું પૂતળું જે હ પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટી લીધું તે હ ઘરમાં જઈને કામિની કાયદે છે આલિંગન માળિયામાં મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન આણી વાર હું નહીં જવા દો મેં ચાલ્યો તમારો છેડો મારા પિયુજી પર હરો તો મુજને સાથે તેડો ચિત્રલેખા એણ પેર બોલી સજોડે તે પહોંચ્યો દ્વારકામાં આ તો ચિત્રામણનો ઘોડો એ કે તું એની યારે હું વાતો કરે આ તો ખાલી ચિત્ર છે એ તો દ્વારકામાં પડ્યો છે તારો ભરથાર તો હવે કહેશ તો તું મને ગમે ત્યાંથી લાવીને આપ એમ
આપો આપો આણી એ વરમુને આપો આણી નહીતર કાઢું મારો પ્રાણ મેં સ્વપ્ને દીઠો તો છો ગાળો એની પાપણનો છે ચાળો મારું મનડ્યું હર્યું લટકાળે એ વર મને આપો ને આણી જેના દીર્ઘ બાયું અજાન મકરાકૃત કુંડળ કાન અંગે શોભે છે ભીને વાન એ વર મુજને આપો આણી જેના લક્ષણ 20 ને 12 મને પરણી ગયો છે કાલ તેને વર્ષ થયા 10 12 એ વર મુજને આપો આણી વરની લટકતી છે ચાલ મને પરણી ગયો છે કાલ તેણે ટપકું કીધું ગોરે ગાલે એ વર મુજને આપો આણી રાજે પીતાંબર પરિધાન મને કહેતો ગયો નહીં નામ ત્યારે ક્યાંથી સારે મારું કામ એ વર મુજને આપો આણી ચિત્રલેખા બોલી વાણ સૈયર કેમ થઈ અજાણ બાઈ દ્વારિકામાં કોણ જાયો એ વર મુજને આપો આણી કોટ કાંગરે ચામુંડાય 56 કરોડ છે ચોકી માય ચક્ર જળહળ તું છે ત્યાંય એ વર મુજને આપો આણી કે દ્વારકામાં કોણ જાય ત્યાં તો ચક્ર જળહળ તું ચોકી કરે અને 56 કરોડ ત્યાં ચોકી કરે છે તો એ કે ગમે એમ કહીને વિનંતી કરે તું ગમે એમ કહીને મને લઈ આવી દે ઓખા કહે સુણ સાહેલી લાવ કંથને વેલી વેલી બાઈ તું છે સુખની દાત લાવ સ્વામીને સુખ શાતા ચતુરાન કહે ચિત્રલેખા બાઈ આણ્યાના ઉપાય કેવા દૂર પંથ છે દ્વારામતી કેમ જવાય મારા વતી ત્યાં જઈ શકે નહીં રાય રક્ષણ કરે સુદર્શન ચક્ર જાઓ જોજન સહસ્ત્ર 11 તારો કેમ આવે બળ થાર નયણે નીરની ધારા વહે છે કર જોડીને કન્યા કહે છે બાઈ તારી ગતિ છે મોટી તને કોઈ ન કરી શકે ખોટી સૈયરને સૈયર હોય જોવાલી મેં જમણા હાથે ચાલી આપણે બેવ જણ સંગાતી તું પ્રાણદાતા છે વિધાત્રી મા બાપ વેરી છે મારા મેં તો ચરણ સેવ્યા છે તારા વિધાત્રી તું દીન દયાળ એમ કહી પગે લાગી બાળ કીધો ચિત્રલેખાએ વિચાર જાવું દ્વારિકામો જાર ચિત્રલેખાએ ધારણ દીધી પછી દેહ પક્ષીણીને કીધી હવે ચિત્રલેખા દ્વારકામાં જાય છે અનિરુદ્ધને લેવા માટે ચિત્રલેખા કહે ઓખા બાઈ મારે દ્વારિકામાં જાવું પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી ખાવાનું ખાવું 11 સહસ્ત્ર જોજન જાવું હરવા શ્રી જગદીશ સુદર્શન ચક્ર મળે તો છે દે મારું શીશ બાઈ મુજને જાણ ન પડે ને જેમ તેમ વેલી થાને લાવ મારા કંથને તું ખોટી સિદ્ધને થાને જાતી વેળા વખા કહે છે મારો વર્તો રૂડો ઘર મેં મળ્યા છે કુંવારા માથે રખે પહેરતા ચૂડો ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર સપનામાં પરણી ગયો મારો માડી જાયો વીર હું તો ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી હું નહીં ઓઢું ઘાટડી એ શું તું બોલી વાતો સ્વપ્નાંતરમાં પરણી ગયો મારો માડી જાયો ભ્રાત એવું કહીને ઉપડી તે પવન વેગે જાયો આકાશ માર્ગે સંચરીને પહોંચી દ્વારકામાં ગોમતીજીમાં સ્નાન કર્યું ને વિચાર્યું મનમાયો પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ પછી તેણે નારદ મુનિ સંભાળ્યા દક્ષિણ આવ્યા જાય કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા બાઈ
બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અણધસે જે વરી ગયો ને વિવળ થયું મન. ચોરી કરવા હું આવી છું, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈએ માતે શું મોટું કામ, એક તામસી વિદ્યા ભણાવું ઊંઘે આખું ગામ. ચિત્રલેખા કહે સાચું કહું પણ છેતરવા જગદીશ, પેલું સુદર્શન ચક્ર મળે તો છે દે મારું શિષ્ય. ચક્રની ચિંતા ન કરશો, માર્ગે જશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું ને ઊંઘ્યા સગળા લોક, ચિત્રલેખાના ઘરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવને સાંભળ્યો વઢશે યુદ્ધ જોવા થશે. ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને તું જાય છે દાડી ફરવા, એક ઘડીક વાર બેસને મુજ સાથે વાતો કરવા. હું ને તું ક્યાં મળીશું, તું સાચી કે ને વાત, કોઈ દાડો મુજને સંભારે દ્વારકાના નાથ. ચક્ર મુખથી બોલ્યું વળી મારું તે ધન ભાગ્ય, તમારા દર્શનનો હું ક્યાંથી પામું લાભ. ભોળું ચક્ર કાંઈ ન સમજું બેઠું નિરાતું થઈ, પેલી નારીના ઘરમાં બેઠી ચોકી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુ ભવન, ત્યાંથી આગેરી પરવરી ત્યાં પોઢ્યા પ્રદ્યુમન. ત્યાંથી આગેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર, સોડ નાખીને પોઢ્યો તે મહાધનુષધારી વીર. હમણાં એને જગાડું તો મારા કરે કકડાય, માથે ઈંડોળો લઈ લીધો ને ઉલટ અંગ નમાયો. જગદંબે જગદંબે તે કરતી કરતી જાય, હિંડોળો લઈ જાતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી તે આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાવું, એણે એનું કામ કર્યું હું સિદ્ધને ખોટી થાવું. નારદ કહે છે ચક્રને તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર હું રકમ બેઠું મુજ સાથે વાતો કરવા. બેહાડ્યું એને પાછું એને કહે છે. નારદજી કહે છે ચક્રને ઉઠી જોને તારું ગામ, કાલે પાછી ચોરી થશે તો લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વાયને બારી હાલે ખખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપીણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર. કે હવે તમે તાર લાવી એટલે હું બધું એનું ભંભાળે છે, તું લાવી તારો પાડ. એ કહેશે જો ઊંઘા પીયું હોતા હોય ને તો જગાડાય નહીં, એમ કહેશે ઊંઘ્યા પીયું ને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાતે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાયો. પેલા નહીં જમવાનું એમ કહેશે ને કડવાંગડીનો અવતાર આવશે. ભરથાર પેલા ભામીની જે સુવે સૈયા માય, આંધળી ચાકરણ અવતરે ને પડે માર્ગ માયો. ભરથારનું કયું ન માને આપમતી જે નારી, એ અવતરે કોઈ બિલાડી માંજારી. ભરથારનું કયું ન માને તો ઓલી બિલાડી થાય માંજરી આંખું વાળી.
ભરથારનું કયું ન માને તર છોડે નિજ કંથ હડકાય કૂતરી અવતરે એના માથે પડે જંત ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલ ને આપ પીયું પોઢ્યા હોય પારણે કરડવા આવ્યો હોય સાપ એને જગાડવાનું છે એટલે એને તો એવું દેખાય ને કે સાપ કરડવા આવ્યો હોય તો ન જગાડવા પડે ને કરડવા થોડો દેવાય એમ શ્રી ચરિત્ર અને રડા કોઈ તેનો લહે મર્મ સ્ત્રી શ્યામને ભોળવે પણ ખોવે પોતાનો ધર્મ ઓખા કહે છે ચિત્રલેખાને હવે તું ન બોલીશ આડું તું કહે તો મારા પિયુને હું પગ ચાપીને જગાડું ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી ન થાય એ મોટાનો કુંવર હશે એની પાસે હશે કાંઈક હથિયાર ઓશીકે જઈને જોવા લાગી ત્યાં તો મોટી એક ગદાય ઉપાડીને અળગી કીધી ને ઓખા ચાપે પાય મહાબળીયો તે જાગીયો તેના બળનો નાવે પાર હરડું હાક મારીને કીધા છે ઓકાર ધમક ધમક ડાકલા વાગે આયા ઠારો ઠારો આ તો ન હોય મારા બાપનું ગામ દ્વારિકામાં વસે સગળા વૈષ્ણવજન અહોરાત્રિ બેઠા કરે સૌ કીર્તન ભજન નાદ કેરા ચકરડા આયા હોય તેય પાર ભૂત ભૈરવ જોગીણી અસુરની કોઈ નાર ડાકણી છો સાકણી છો તું કોણ છો બલ્લાય ચિત્રલેખા કહે છે વીરા તને ઘણી ખમાય જાગી ગયો કે આ બધું કોણ છે આ મારું દ્વારકા નથી મારું ગામ નથી ડાકણ છો સાકણ છો કોણ છો અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવન ઓરડા દેખે કોણ કારણ અમને લાવ્યા ચિત્રલેખા બોલી શિરનામી તમને લાવી છું હું જાણી ઓખાને કરો પટરાણી વરવાને અરથે લાવી નારી ધન્ય દિશો કુંવારી કન્યા પરણું તો થાય અન્યાય કેમ પરણું અસુરની નારી કે અસુરની દીકરીને હું દેવનો દીકરો ને થોડો પરણું એમ બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાનો એણે શબ્દે અનિરુદ્ધ જાગ્યા તેણી વાર જાગ્યા જાદવરાજુ ગતની દેખે આ તો ન હોય અમારી નગરી ન હોય અમારું ગામ ના અસુર ના માળી યારે અમારું ન હોય ગામ ન હોય કનકની દ્વારિકા ન હોય અમારી વાડી અમે રમતા દાડી ન હોય પુષ્પ કનકનો ઢોલિયો અહીંયા નાદ ઘણેરા વાગે રણતુર ઘણેરા ગાજે ન હોય શંખ શબ્દ સોહામણો મને કોઈ રાંડ લાવી મારી દ્વારિકા છોડાવી કઈ ભૂમિમાં મુંજને ભોળવ્યો આ ઊંચા માળ લોઢે જડ્યા છે કમાડ રતનાગર નથી ગાજતો ચિત્રલેખા બોલી વાણ તમે જોઈને દેજો ગાળ આવ્યા છો તો આ કન્યા સુખે વરો આજ ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે નાખી હાથ જાણી જોઈને તે જાત ગળીમાં કેમ અમે બોલીએ મારો વડવો જુગજીવન પ્રદ્યુમનરાયનો તન એ માટે નહીં પરણું હું દૈત્ય કેરી દીકરી ચિત્રલેખા બોલી વાન ઢાંકી રાખો તમારી જાત હમણાં વાતો હું તો કાઢીશ તમારા વડવા તણી સનકાસુરને મારીને 16,000 લાવ્યા નારી તમે સમજો છો મનમાં તારા બાપે એકે નથી પરણી એને લગ્ને નવવરિયા નવ પૂછ્યા કુળને પડ્યા જાત ભાત કોઈની એણે પૂછી કાંઈ નથી
તારા બાપની જે ફઈ અર્જુન સંન્યાસીને ગઈ, મોં કાઢીને બોલો એવું છે નહીં. જેણે વાયો વૃંદાવન વંશ, જેણે માર્યો મામો કંસ, ધાવતા માસી રે મારી પૂતનાયો, ધાવતા મારી એણે માસી કરી કંસરાયની દાસી. કુળની વાત કહેતી નથી, તારો વડવો માખણનો ચોર, ચાર્યો વૃંદાવનમાં ઢોર, છાછ પીને ઉછેર્યો. સત્રાજીતને કાજે રે મણી લેવા ગયા મહારાજ, ત્યાંથી પરણી લાવ્યા હતા જાંબુવંતીની છડી. લાંબા નખને ટૂંકા કેશ, વરવો દિશે વેશ, ભૂંડા મુખના સૂંચા ઉપર, શું મોહી રહ્યા જગદીશ. કહો તો વાધ વધારીને કહીએ, નહીતર અહીંથી છાના રહીએ. પૂછો તો કન્યાનું કુળ સાંભળો, તારો વડવો જુગજીવન, એનો વડવો કૈલાસનો રાજન. ઓખાની માડી તો ઉમૈયા એની માતો, હિમાચલની છે ભાણેજી, ગણપતિ એનો વીર. ઉમૈયાની અર્ધાંગની, ઓખા ઉપજી આનંદ. તારો વડવો જુગજીવન, એનો વડો બલિરાજન. એક સમયે બલિરાયે યજ્ઞ રે માંડ્યો, બલિરાય યજ્ઞનો અધિકારી, તારો વડવો છે ભિખારી. 3.5 ડગલા માટે એણે કર જોડિયા, આટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિ માર્યો છો. કરણહીણમાં કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ, કહો તો વાત વધારીને કહીએ, નહીતર અહીંથી છાના રહીએ. આવ્યા છો તો આ કન્યા સુખેથી વરો આજ, અનિરુદ્ધ વળતો કોપિયોને ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારીને હું તો કરું રે કટકાય. તમો જાણો અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી હું તો ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડી, મારા પીવને હું મનાવ્યું લાવ તું લાવી તારો પાડ.